અમરગીરી બાપુએ ઇન્દ્રભારતી બાપુ પર કર્યા સણસણતા આક્ષેપો। જૂનાગઢના ભવનાથ મેળા દરમિયાન મૃગીકુંડમાં કીર્તિ પટેલે સ્નાન કર્યા બાદ શરૂ થયેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો। જૂનાગઢના કેટલાક સંતો હવે ખુલીને આમને સામને આવી ગયા છે અને એકબીજાના પાપનો પર્દાફાશ કરી રહ્યા છે, ત્યારે બજરંગદાસ બાપુ પછી હવે અમરગીરી બાપુએ ઇન્દ્રભારતી પર અતિ ગંભીર આરોપ લગાવ્યા। ભવનાથ મંદિરના પૂર્વ મહંત રઘુનાથગીરીના શિષ્ય અમરગીરી બાપુએ ઇન્દ્રભારતી બાપુ પર સણસણતા આક્ષેપો કર્યા। બાપુએ આરોપ લગાવ્યો કે ઇન્દ્રભારતી બાપુના રુદ્રેશ્વર જાગીર આશ્રમમાં 2 નંબરના ધંધા ચાલે છે। દુનિયાના કુખ્યાત યૌન શોષણ ગુનેગાર એપ્સ્ટીન કરતા પણ બધા કામ ચાલતા હોવાના આરોપથી ખળબળાટ મચી ગયો છે। એટલું જ નહીં, ચરસ, ગાંજો, અફીણ સહિતના ડ્રગ્સના દૂષણ સાથે રજવાડી ઠાઠ ભોગવતા હોવાનો પણ આરોપ છે। રુદ્રેશ્વર જાગીરમાં જે સંચાલન છે એ એસ્ટીનની જે ફાઇલ ખુલી એના કરતાં પણ વધારે શોભાયમાન નથી। દીકરીઓ જોડે આવું વર્તન થતું હોય અને ગેટ બંધ રાખતા હોય, વીઆઈપીના અવરજવર થતી હોય, છોકરીઓ લાવતા હોય અને ચરસ, ગાંજો, અફીણ, હેરોઇન, કોકીન આ તમામ ધંધા આ મહાત્માઓ કરતા હોય છે। એમનું આશ્રમ તો તમે જુઓ, કરોડો રૂપિયાનો આશ્રમ છે અને એને રાજા ના રહેતા હોય તો રજવાડી ઠાઠ ભોગવે છે, કારણ કે 2 નંબરનો ધંધો કરે છે।